આજે પવિત્ર શ્રાવણ માસના શુભારંભ એટલે કે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં દેશ વિદેશી લોકો જ્યારે ભગવાન સોમનાથજીના દર્શન માટે પધારે છે ત્યારે ખાસ કરીને આજે પ્રથમ દિવસે સોમવાર હોય, સોમનાથ મંદિર છે દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું છે. લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તથા સેવા સદન ના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજીને રોજે રોજ વિશેષ અલગ અલગ શૃંગાર કરવામાં આવશે. તેવી જ રીતના લોકો ધ્વજા પૂજા છે, સોમેશ્વર પૂજા છે કે લઘુરુદ્ર છે, આવી અનેક પૂજાઓ જે મંદિરમાં લોકો દ્વારા નોંધાવવામાં આવતી હોય છે એના માટે પણ મંદિર પરિસરના સંકીર્તન હોલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવી લોકો સારી રીતે પૂજાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે.